નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવે છે। અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરાલ ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચનગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા। નોંધનીય છે કે 13 ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સદા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી, જોકે બાદમાં હાઈકોર્ટે જામીન આપ્યા હતા। અલ્લુ અર્જુને ગઈકાલે સાંજે તેલંગાણા હાઈકોર્ટે જામીન આપી દીધા હતા, જોકે જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો નહીં, જેના કારણે અભિનેતા એક રાત જેલમાં જ વિતાવી પડી। અલ્લુ અર્જુનના વકીલનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે। આટલું જ નહીં, અલ્લુ અર્જુનના ચાહકો પણ આ કારણે ગુસ્સે ભરાયા હતા અને ગઈકાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલ બહાર દેખાવ શરૂ થઈ ગયો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી। બાદમાં સાંજે 4 વાગે લોકલ કોર્ટે સામે હાજર કરવામાં આવ્યો અને કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો, જોકે અભિનેતા હાઈકોર્ટમાં અપીલ કરતા સાંજે 5 વાગે તેલંગાણા હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।